ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં ગત શનિવાર અને રવિવારે ભાવિકોની ભારે ભીડ ઉમટતા અવ્યવસ્થા સર્જાઈ હતી। ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાને પૂર્ણ થવાની હજુ વાર છે અને આગામી શનિવાર રવિવારે આવી સ્થિતિ ન સર્જાય તે માટે તંત્રએ બોધ લીધો છે। નર્મદા જિલ્લા કલેક્ટરે રામપુરા મંદિર ખાતે સંબંધિત અધિકારીઓ, પોલીસ વિભાગ, સામાજિક સંસ્થાઓ અને સ્વયંસેવકો સાથે એક બેઠક યોજી પરિક્રમાના 4 મુખ્ય ઘાટ પર વ્યવસ્થામાં વધારો કરાયો છે। યાત્રાળુઓ માટે ટેન્ટ સહિતની સુવિધા પણ વધારાઈ છે। રેંગણ ઘાટ પર નાવડીઓની સંખ્યા વધારી 50માંથી 70 કરાઈ છે। નાવડીઓ માટે એજન્સીએ 200 લીટર ડીઝલ સ્પેર રાખવાનો આદેશ કર્યો છે। આ સિવાય સ્વયંસેવી સંસ્થાઓ પણ મદદ માટે આગળ આવી છે। પોલીસ બંદોબસ્તમાં પણ વધારો કરાયો છે જેથી ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા જળવાઈ રહે। ટેન્ટની સંખ્યા પણ વધારવામાં આવશે, ટેન્ટને એક્સટેન્શન પણ કરવામાં આવશે। ખાસ કરીને જે જમવાની, રહેવાની, ખાવાની, પીવાની એ 4 ઘાટ પર વ્યવસ્થા હતી એની જગ્યાએ અમે ત્યાં તો વ્યવસ્થા કન્ટિન્યુ કરી છે, પરંતુ 7 કિલોમીટરના રૂટમાં પણ એનજીઓ મારફત જમવાની, ચા, પાણી, નાસ્તાની તમામ વ્યવસ્થાઓ કરી છે। ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના 150 જેટલા સ્વયંસેવકો પણ આ વ્યવસ્થામાં જોડાયેલા રહેશે। ભાજપ દ્વારા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાને લઈ હેલ્પલાઇન નંબર્સ પણ જાહેર કરવામાં આવ્યા છે। એટલે આખી પરિક્રમા દરમિયાન કોઈને નાની મોટી સમસ્યા હોય તો એ હેલ્પલાઇન નંબરના માધ્યમથી લોકોનો નંબર પર ફોન કરશે તો એમને તરત દરેક ઘાટ પર એક ઇન્ચાર્જ આપણે મૂક્યા છે। એટલે જે ઘાટ પર મદદની જરૂર હશે ઘાટ પર પણ પાર્ટીના કાર્યકર્તાઓ આવનાર પરિક્રમાવાસીને મદદ કરી શકશે।